ચાલો ધોરણ 9માં અભ્યાસ કરતા તમામ વાલા ભૂલકાઓને જનતા વિદ્યાલય જાડિયાના વર્ચ્યુઅલ ક્લાસથી ગુડ મોર્નિંગ. નવીનભાઈના નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. બાળકો પાઠ્યપુસ્તક લઈને ગુજરાતીનું પાઠ્યપુસ્તક લઈ લેજો. આજે ગુજરાતીનો તાસ, આપણો પરમ દિવસનો તાસ, જે આપણે કાવ્ય શરૂ કરેલું પણ આ કાવ્યનો રસાસ્વાદ માણવો. ફરી વખત કહી દઉં કે કાવ્યનો પ્રકાર પરીક્ષાની દ્રષ્ટિએ વિચારો તો કાવ્યનો પ્રકાર પૂછાઈ દીધો ઉર્મી કાવ્ય. ગોદ માતની ક્યાં એ ઉર્મી કાવ્ય છે અને ચંદ્રકાંત શેઠ એના કવિ છે. અને આવી અદ્ભુત રચના આપણને ધરી છે. ગોદ માતની ક્યાં કાવ્ય 15 એને વિધિવત ગાતા ગાતા તમને સમજાવું એ પહેલા થોડીક વાત કરીને મારે કાવ્યની શરૂઆત કરવી છે. આજના તાસમાં આપણે આ કાવ્ય ભણી લેવું છે. હવે શાંતિથી અત્યારે લાઈવ જોતા હોય તો જોજો, નહીં તો જ્યારે તમારી અનુકૂળતા આવે ત્યારે આ વિડીયો શાંતિથી જોશો તો તમને સ્વાધ્યાય કરવામાં કોઈ જગ્યાએ વાંધો નહીં આવે અને જિંદગીમાં પણ આમાંથી શીખેલી બાબતો આપણને ખૂબ ઉપયોગી થશે. આખા કાવ્યમાં કવિએ માનું જે અણમોલ પાત્ર છે, અતુલ્ય પાત્ર છે, એની જે ઊંચાઈ, એની જે ગરિમા આ કાવ્યમાં બતાવી છે એ થોડીક વખત આપણને કલ્પના કરતા કરી મૂકે છે કે કવિએ કેટલું બધું મંથન, કેટલું બધું દોહન કર્યું હશે ત્યારે આવું સુંદર મજાનું કાવ્ય પ્રગટ થયું છે. માના પાત્રને કેટલું બધું બિરદાવ્યું છે અને કેટલી ઊંચાઈ આપી છે, એવરેસ્ટ કરતાં પણ વધારે. આપણને પણ ઘણી વખત આપણે અચંબિત થઈ જઈએ કે આવું પાત્ર માનું છે. આપણે ગુજરાતીમાં કહેવત છે બાળકો કે મા તે મા બીજા વગડાના વાહ, જનનીની જોડ સખી નહીં જડે રે લોડ. મધર ઇઝ મધર, ઓલ અધર્સ આર અધર. તો આપણે એમ બોલીએ કે મા તે મા બીજા વગડાના વાહ, જનનીની જોડ સખી નહીં જડે રે લોડ. તો મા તે મા તો કઈ મા? જનનીની જોડ સખી નહીં જડે રે લોડ તો કઈ જનનીની? એવો પ્રશ્ન આપણને સહજતા હોય છે. મા તે મા બીજા વગડાના વાહ, કઈ મા? ફક્ત મારી માં, ફક્ત તમારી માં નહીં. માં બહોળા અર્થમાં વપરાયેલો શબ્દ છે. દુનિયાની કોઈ પણ માં. હા, અપવાદ હોઈ શકે બાળકો. છાપામાં આપણે ક્યારેક સમાચાર વાંચીએ, ક્યારેક ટીવી ન્યૂઝમાં જોઈએ તો ક્યાંક આપણને એવા સમાચાર, એવી માં વિશેના સમાચાર પણ વાંચવા મળે છે કે આપણને થોડીક વાર આંચકો લાગી જાય કે આવી માં પણ હશે. આ વિશે એટલું બધું લખાયું છે કે આપણે વાંચીને થાકી જઈએ, છતાં એનો અંત ન આવે. કાવ્યની અંદર માને આ કાવ્યમાં એટલી બધી બિરદાવવામાં આવી છે કે દુનિયાની અંદર આપણે કલ્પના ન કરી શકીએ. માની હૂંફ નહીં મળે, માનો સ્નેહ નહીં મળે, બધું મળે. ટૂંકમાં કવિને કહેવું છે એમ સરખામણી કરીને કવિએ કીધું છે કાવ્યમાં કે દુનિયાની કોઈ પણ અશક્ય કે અસંભવિત લાગતી વસ્તુ કદાચ તમને મળે તો એ માના આમાં જે બતાવેલા ગુણો છે એના કરતાં તો નિશ્ચિત છે. માનું પાત્ર, માના ગુણો. આપણે માને સાગર પેટી કહીએ છીએ. વિશાળ દિલની માં હોય છે, બધાને સાચવે, એની ઉપેક્ષા કરે એવા સંતાનોને પણ સાચવે. કાવ્ય શરૂ કરતા પહેલા મારે તમને
નાનું દ્રષ્ટાંત આપવું છે જે મેં નજરે જોયું છે. મારી સગી આંખે મેં જે અનુભવ કર્યો છે એ આ કાવ્ય ભણાવતા પહેલાં આ કાવ્યના સમર્થનમાં મારે તમને 5 મિનિટમાં એક મારો સ્વ અનુભવ કહેવો છે કે મારું પાત્ર શું કામ અતુલ્ય છે, શું કામ અણમોલ છે, એ મારે તમને કહેવું છે. એક સિમ્પલ ઉદાહરણથી મારે તમને સમજાવવું છે કે જે ઉદાહરણ મેં જોયું છે સગી આંખથી અને મેં અનુભવ્યું છે. એક માં છે, બાળકો સાંભળજો શાંતિથી. વિધવા માં છે, ગામડાની છે, અભણ છે, 2 દીકરા અને 2 દીકરીઓ, 4 સંતાનોની માતા છે. વિધવા અવસ્થા ગાળે છે. અત્યારે 90 વર્ષ જેટલી એની ઉંમર છે. એનો દીકરો એનાથી 25 ફૂટ દૂર રહે છે. એના ઘરે દીકરા છે. ડોસી છાણવાસી કરે છે, કપાસ વીણવા જાય છે, થોડું ઘણું વિધવા પેન્શન આવે છે, એના આધારે જીવે છે. એક રૂમની અંદર રહે છે. અત્યારના સંસારના આધુનિક યુગના જેને આપણે સુખો કહીએ છીએ એ તમામ સુખોથી એ વંચિત છે. શું મોબાઈલ કહેવાય, શું મનોરંજન કહેવાય, શું ટીવી કહેવાય, મહોત્સવ શું કહેવાય એને ખબર નથી. 2 ટાઈમનું ભોજન, રોટલો અને ડુંગળીનું શાક અને અંગ ઢાંકવા માટે 2 જોડી વસ્ત્ર છે અને વર્ષોથી જીવે છે. એક ઘટના તમને કહું કે માનું દિલ કેટલું વિશાળ હોય, એની સહનશીલતા કેટલી હોય, એ મારે તમને કહેવું છે. એ જે વિધવામાં છે એનો દીકરો એના લગ્ન હતા. એના લગ્ન એને ધામધૂમથી કર્યા. હું ટૂંકમાં વાત કહું, એની બાજુમાં જ ઘર, રસ્તામાં મહેમાન આવે તો રસ્તામાં એની માનું ઘર પહેલાં આવે, દીકરાનું ઘર પછી આવે. ત્યાં મોટો મંડપ નાખેલો છે, દીકરાના લગ્ન લીધા છે. આખા ગામમાં એના સગા સંબંધીઓ અને ઇષ્ટ મિત્રોને આમંત્રણ આપેલું છે. ઢોલ વાગે છે, શરણાઈ વાગે છે, બેન્ડ વાગે છે, સારા સારા વસ્ત્રો પરિધાન કરીને લોકો લગ્નમાં આવ્યા છે. જમણવાર ચાલે છે, લોકો મિષ્ટાન, મીઠાઈ, દાળ, ભાત, શાક, ભજીયા ખાય છે, આનંદ કિલોળ કરે છે. પણ એની માને નિમંત્રણ નથી. એના દીકરાને એની મા સાથે ભળતો નથી. સગા એના પૌત્રના લગ્ન છે અને બાજુમાં રહેતી વિધવા 90 વર્ષની માં, આમ પાછી સ્વસ્થ છે, એને નિમંત્રણ નથી. એની દરવાજો બંધ છે, ડેરી બંધ કરી અને મા ઘરમાં છે અને ગામ માલે છે, નાચે છે, ઢોલની દાંડી પડે છે, આનંદ કિલ્લોલ થાય છે, માણસો મિષ્ટાન ખાય છે. એવા સમયે એની માં ઘરમાં બેઠી બેઠી રોટલો અને ડુંગળીનું શાક ખાય છે. એને ખબર છે કે મારા દીકરાનો દીકરો, મારું વ્યાજ, એના લગ્ન છે અને માણસો કિલોળ કરે છે, ઢોલની દાંડી વાગે છે, બેન્ડ વાગે છે અને સંભળાય છે ઘરમાં બેઠા બેઠા. આવી માને કેટલી વેદના થાય, પણ એ કંઈ બોલતી નથી. બીજે દિવસે દીકરાની જાન જાય છે. રાત્રે વરઘોડો નીકળે છે, ઘોડા ઉપર શણગારીને પાછળ બાયો ગીતો ગાતી ગાતી ચાલે છે, આગળ ઢોલી ઢોલ વગાડે છે, બેન્ડ વાગે છે, માણસો નાચે છે. લગ્નમાં કેવો માહોલ હોય, આનંદ કેવો હોય. પણ એ વિધવા ડોશીમાં એની સગી માં અને જે વરરાજો પરણે છે એની ગઈરીમાં એ દરવાજો બંધ કરીને ઘરમાં પુરાઈ ગઈ છે. એને નિમંત્રણ નથી. બાળકો ના સગા દીકરાએ એને આમંત્રણ નથી આપ્યું. એની આંતરડી કેવી કળે, એ કેટલો આઘાત લાગે. આપણને કોઈ આવું કર્યું હોય, આપણને કોઈ નિમંત્રણ ન આપ્યું હોય તો આપણી હાલત શું થાય? સગા ભાઈના ઘરે લગ્ન હોય ને બાજુમાં આપણે રહેતા હોય અને આપણા મોટા ભાઈના દીકરાના લગ્ન હોય ને આપણને નિમંત્રણ ન હોય તો આપણને કેટલું માઠું લાગે. તમે આંખ બંધ કરીને કલ્પના કરી જુઓ
તો સગી માં હોય એના દીકરાનો દીકરો પણ હોય, દીકરા કરતા વ્યાજ વાળું હોય ગઈઢી માને, તો એ માની એ વિધવામાં હાલત કેવી થઈ છે ઘરમાં. બીજે દિવસે જાન પરણવા ગઈ, જાન પરણીને સાંજે આવી અને વરાજો ના દીકરાનો દીકરો એ વરાજો અને એની વહુ બે સાંજે પરણીને આવ્યા ને તો ચાલતા ચાલતા એની બાનું ઘર પહેલા આવે, ત્યાંથી નીકળ્યા. એની બાને અંદરથી ખબર પડી એના પૌત્રને બેને 100 રૂપિયા હાથમાં આપી માથે હાથ મૂકી અને બેને આશીર્વાદ આપીને ડેરી બંધ કરીને ઘરમાં જતા રહે. કેટલું વિશાળ દિલ હોય ત્યારે આ વસ્તુ બની શકે બાળકો. આટલી ઉપેક્ષા થયા પછી આટલા સ્નેહથી હસતા હસતા આશીર્વાદ તાકાત નથી. એવી આ ગઈઢીમાં ગામડાની એને લાખ લાખ વતન કરવાનું મન થાય. એટલા માટે માના પાત્રને આટલી ઊંચાઈ પ્રાપ્ત થઈ છે. એટલે એને અતુલ્ય કહે છે, એટલે એને અણમોલ કહે છે, એટલે એને અજોડ કહે છે. આવું ઉપેક્ષિત માં હોય એને આવા સમયે પણ પોતાના સંતાન પ્રત્યે કડવાશ નથી થતી, તો એને શ્રાપ નથી આપતી, તોય એમ બોલે છે બટા તારું ભલું થાય, ભગવાન તારું સારું કરે, તે મારી આ શું કર્યું એની વાત પણ નથી કરતી. અને માત્ર હૃદયમાંથી આશીર્વાદ નીકળે છે કે ભગવાન તારું ભલું કરે. છતાં એવા દીકરાનું દુઃખ જોવે તો બધું ભૂલી જઈને માં બીજે દિવસે એના ઘરે જાય છે. એને માન અપમાન સ્વમાન બધું કોરે મૂકી દે છે. આવડા મોટા દેવને એટલે તો માને સાગર પેટી કહે છે. આવી છે માં. આવું અણમોલ પાત્ર માનું છે બાળકો. એટલે આપણે માના કાવ્યો ભણવા પડે છે. અને એટલે એમ કહેવાય છે માં કે માં બીજા વગડાના વાહ, જમીનીની જોડ સખી નહીં જડે રેલો. એમને નથી કહેવાતું. બધા પાત્રોને આ માન ન મળે. હવે આપણે વિધિવત કાવ્ય ભણવાની શરૂઆત કરીએ બાળકો. એક એક પંક્તિ હું ગાતો જાઉં ને સમજાવતો જાઉં. કવિ પહેલા જ અંતરામાં કહે છે છત મળશે ને છતર મળશે, ગોદ માતની ક્યાં. બીજા અંતરામાં શયન ખંડ ને સૈયા મળશે, પણ સોળ માતની ક્યાં. છત મળશે. છત અને છત્તર બે શબ્દો વાપરાય. છતનો શું અર્થ કરવાનો? કવિ કહે છે કદાચ તમારા નસીબમાં હશે તો આલિશાન બંગલો મળશે, આવાસ મળશે, આશરો મળશે મોટો, તમે નહીં ધાર્યો હોય એવો બંગલો કદાચ તમને મળશે. અને છત્તર એ માન વાચક છે. છત્તર એટલે કોઈ જે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, મોભાદાર વ્યક્તિ હોય એની ઉપર છત્તર ધરવામાં આવે. એટલે રાજા રાજવીઓ હતા એની ઉપર પ્રધાન છત્તર ધરતા. આપણા માતાજીની ઉપર પણ છત્તર હોય છે. એ માનનું સન્માનનું પ્રતીક છે. એટલે કવિ આપણને કહેવા એમ લાગે છે કે જીવનમાં આલિશાન મહેલ મળશે, કદાચ તમને આલિશાન બંગલો મળશે, ખૂબ માન મર્તબો મળશે, તમે નહીં ધાર્યું હોય એટલું સન્માન તમે પામશો. સત્તાના રૂપમાં, સંપત્તિના રૂપમાં તમને સમાજ સન્માન આપશે, તમારું ખૂબ સ્વાગત થશે, તમારું ખૂબ સન્માન થશે, એક મોટા વ્યક્તિ તમે ગણાશો. છત અને છત્તર કદાચ બે તમને મળશે, પણ ગોદ માથની ક્યાં. પણ જો માની ગોદ નહીં મળે, માનો ખોળો એમાં માથું મૂકવા નહીં મળે, એ સ્નેહ નહીં પામી શકો તો છત અને છત્તર બે નકામ છે. એ તો મળે, ઘણાને મળે, પણ જેને ખરેખર માની ગોદ મળે એ ભાગ્યશાળી છે. એ ક્યાં લેવા જાય? છત ને છત્તર તો મળી જાય, એ ભાગ્યશાળી. પણ માની ગોદ મળે,
પરમ ભાગ્યશાળી છે, એમ કવિને કહેવું છે કે છત મળશે ને છતર મળશે, ગોદમાં તમે ક્યાં. જે ગોદમાં, જે ખોળામાં માથું મૂકીએ અને મા પ્રેમથી માથે હાથ મૂકી અને બટા કેમ ઢીલો છે, જરાય ચિંતા ન કરતો, હું બેઠી છું ને, એવા આસપાસના બે શબ્દો બોલે ને તો પુત્રનો થાક ઉતરી જાય, પુત્રનું દુઃખ દૂર થઈ જાય અને આપણે હળવા ફૂલ બની જઈએ. એવી શાખા માના ખોળામાં છે, એવી તાકાત છે માના હાથમાં, માના વેણમાં, માની મીઠપમાં. બીજી કડીમાં પાછું કવિ પ્રશ્ન કરે છે, દરેક વખતે કવિનો પ્રશ્ન છે કે શયન ખંડ ને શૈયા મળશે, સોળ માતની ક્યાં. કવિ કહે છે સારામાં સારું મકાન ને સારામાં સારો શયનખંડ મળશે, સુવા માટેનો ખંડ ક્યાંય ન હોય એવો સજાવેલો શયનખંડ ને એવી શૈયા, સરસ મજાના આપણે જેને કહેવાય ને એવા ગાદલાવાળી, એવા શણગારેલો શયનખંડ અને એવી શૈયા, એવી પથારી, ડનલપના ગાદલાવાળી પથારી તમને મળે, એ કદાચ મળશે, એ મળે, પણ 16 માતની ક્યાં. પણ જો માતની 16 ન મળે, બાળકને માતાની સાથે એની સાથે વીંટળાઈને સુવા ન મળે, એ હૂંફ જો તમે ચૂકી ગયા તો શયનખંડ અને શૈયા, એ ડનલપના ગાદલા, એ ડેકોરેટેડ રૂમ, કે મોટો બંગલો, કે એ માન મોટો, એની કિંમત શૂન્ય બરાબર છે, એમ કવિને કહેવું છે. ગોદ માતની ક્યાં, અને પછી કહે છે કે 16 માતની ક્યાં. બાળકની માની સાથે લપાઈને સૂતેલું, 16માં સૂતેલું બાળક એ કેટલું બધું સુરક્ષિત મહેસૂસ કરે છે. એને એમ થાય છે કે જગતની કોઈ તાકાત મારો વાળ વાંકો ન કરી શકે, હું મારી મા પાસે છું. એટલું બધું એ સુરક્ષિત પોતાની જાતને અનુભવે, સુરક્ષા કવચ મળી જાય બાળકને. આવી 16માં તાકાત છે મારી. કલ્પના તમે આંખ બંધ કરીને કરો ગોદની. આપણે માની ગોદમાં બેસતા, માના ખોળામાં બેસતા, મા માથે હાથ મૂકીને આપણે રમાડતી. નાના હતા ત્યારે, મોટા થયા પછી પણ 50 વર્ષના થઈએ કે 60 વર્ષના થઈએ, આપણી મા માટે આપણે હંમેશા નાના જ રહીએ. 50 વર્ષના દીકરાને પણ માના ખોળામાં માથું મૂકીને સૂતેલા મેં જોયા છે. એની મા એ મા હોય. એટલે કવિ કહે છે છત મળશે અને છત્તર મળશે, ગોદ માતની ક્યાં. એની તોલે કાંઈ ન આવે. શયનખંડ અને શૈયા મળશે, સારામાં સારો શયનખંડ મળશે, સારામાં સારી પથારી મળશે, પણ 16 માતની ક્યાં. જો માતાની 16 નહીં મળે તો આ બધું નકામું છે, ખોટું છે. એ દ્વારા કવિ માની ગરિમાને પ્રતિબિંબિત કરે છે કે જિંદગીમાં તમને બધું મળી જશે, પણ જો આ નહીં મળે તો બાકીનું બધું શૂન્ય છે, નકામું છે. આગળ કહે છે કવિ, રસ્તા મળશે, રાહી મળશે, રાહત માની ક્યાં. જિંદગીમાં રસ્તાય મળશે. જે રસ્તે જવું હોય, તમે જે લક્ષ્યાંક નક્કી કરો અને એ રસ્તે ચાલો, તમને સિદ્ધિ પણ મળશે. અને તમારી સાથે ચાલવાવાળા લોકો, રાહી, હમસફર, એ પણ મળશે. તમે જે લક્ષ્યાંક નક્કી કરો, જે રસ્તો નક્કી કરો, એ રસ્તે તમારું લક્ષ્યાંક પ્રાપ્ત કરવા તમે નીકળી પડો તો તમને તમારો યોગ્ય રસ્તો મળશે. અને તમારી સાથે ચાલવાવાળા, તમને ટેકો આપવાવાળા પણ મળશે, રાહી પણ મળશે. પણ રાહત માની ક્યાં. તો કેટલો સરસ શબ્દો વાપર્યો છે. કવિનું ચિંતન જુઓ. માનું સાનિધ્ય મળે
એમાંથી જે રાહત એના સંતાનને પ્રાપ્ત થાય છે એ દુનિયાની કોઈ સફળતા નથી આપી શકતી. એમ કવિ કહે છે. રાહત શબ્દ વાપર્યો છે, રિલીફ, ટેન્શન ફ્રી સ્થિતિ, કે માણસના મગજ ઉપરથી બોધરેશન, તણાવ હટી જાય, એવી રાહત સાક્ષાત માં છે. માના સાનિધ્ય માત્રથી બાળક આઝાદીનો, રાહતનો, હળવાશનો અનુભવ કરે છે. એ હળવાશ કોઈ રાહ નહીં આપી શકે, કોઈ રાહ નહીં આપી શકે, કોઈ સફળતા નહીં આપી શકે. દુનિયા જિંદગીમાં તમે ગમે તે વસ્તુ હાંસલ કરી લેશો કદાચ મહેનત કરીને, પણ માની રાહત, રાહત માની ક્યાં? મા દ્વારા મળતી રાહત, માના સાનિધ્યથી મળતી હળવાશ, ચેન, ચિત્તની શાંતિ, એ બીજે ક્યાંય નહીં મળે. એમ કવિ ચંદ્રકાંત શેઠ કહે છે. આગળ કહે છે, હજી આગળ તો આપણી કલ્પના બહારની વાત કરે છે. ચાંદ સૂરજ ને તારા મળશે, પણ આંખો માની ક્યાં? ફરી પ્રશ્ન કરે છે. હવે ચાંદ, સૂરજ અને તારા એમ મળે? તમે કલ્પના કરો તો સૂર્ય અને ચંદ્ર એ આખા બ્રહ્માંડને પ્રકાશિત કરે છે. સૂર્ય, ચંદ્ર અને તારા, આપણે એમ કહીએ ને સૂર્યનું, ચંદ્રનું અસ્તિત્વ ન હોય તો પૃથ્વીનું અસ્તિત્વ ન હોય. કોઈ જીવ પ્રાણી માત્ર સૂર્યપ્રકાશ વગર જીવી શકે નહીં. આખા બ્રહ્માંડને પ્રકાશિત કરે છે સૂર્ય. અને ચંદ્રની જે શીતળ ચાંદની છે એ આખા બ્રહ્માંડને શીતળતા બક્ષે છે. ટમટમતા તારા બ્રહ્માંડની શોભા. આવા ચાંદ, સૂરજ અને તારા એ મળે કોઈને? આપણે એમ કલ્પના કરીએ મને સૂર્ય મળે, મને ચંદ્ર મળે, મને તારા મળે. ચાલો કલ્પના કરી દો થોડી, કેમ મળે? પૃથ્વી કરતા એમ કહેવાય છે સૂર્ય 1,31,30,000 ગણો મોટો છે. અસંભવિત ને અશક્ય વાત લાગે છે. લાંબો વિચાર કરીએ બુદ્ધિથી તો કવિ એમ કહે છે કે હા, કદાચ સૂર્ય મળે, કદાચ એ તમારા વશમાં આવી જાય એવું બને, એ તમને મળી જાય, પણ માની આંખો નહીં મળે. માની આંખમાંથી વરસતો સ્નેહ, સ્નેહની ધારા. કેવા સ્નેહની ધારા? નિર્દંભ, નિર્દોષ, નિર્વિકાર પ્રેમની અવિરત ધારા જે માની આંખમાંથી પોતાના સંતાનો પ્રત્યે વહે છે. એ નહીં મળે. કેવડી મોટી કલ્પના છે બાળકો. કવિનો વિચાર તો જો ક્યાં સુધી જાય છે. આપણને વાંચતા વાંચતા ને સમજતા એ અશક્ય ભાષવા લાગે છે કે આવું બને. કવિ કહે છે કે હા, ચાંદ, સૂરજ ને તારા મળશે, પણ આંખો માની ક્યાં? સંતાનના સુખ અને દુઃખમાં જે આંખમાંથી શ્રાવણ ભાદરવો વસે, આપણી ખુશીને જોઈને એની આંખ ભીની થાય છે, આપણા દુઃખને જોઈને જેની આંખ ભીની થાય છે, આપણને ઠેસ આવે અને એની આંખમાં આંસુ આવે છે, પામી જાય છે અંતરથી કે મારું સંતાન દુઃખી છે. એટલી આપણી સાથે નાળથી જોડાયેલી છે એ માં છે. એ માની આંખોની તાકાત. સારું સારા પુષ્પો તમે છૂટી શકશો, તમને મળશે, પણ માનો પાલો, સાડીનો છેડો એ નહીં મળે. તો નાના બાળકોને માં કોઈ જગ્યાએ ઊભી હોય અને માનો જે પાલવ છે, મોઢામાં માનો પાલો પકડીને તમારું મોઢા પરથી સાડી વીંટાઈ જાય અને માં વાતો કરતી હોય સહજ, એનું ધ્યાન તમારી તરફ હોય અને માની ફરતા ફરતા આપણે ગોળ ફુદેડી ફરતા હોય
માનો પગ પકડતા હોય, એનો પાળો છોડતા ન હોય, માં જ્યાં જાય ત્યાં માની સાડીનો છેડો આપણે પકડેલો હોય, હેતથી પકડેલો હોય, સ્નેહથી પકડેલો હોય, અને એમાં જે આપણે આનંદ મેળવીએ છીએ, એમાં જે બાળક આનંદ અને જે હૂંફનો અનુભવ કરે છે એ અલભ્ય છે, એ શબ્દાતીત છે. દરેક વસ્તુનું શબ્દોમાં વર્ણન કરવું ને એક અશક્ય હોય છે, અઘરું હોય છે. ઘણી વસ્તુ એવી છે, માનો પ્રેમ, માની અવિરત સ્નેહની ધારા, એનું વર્ણન શબ્દોમાં કરવું લગભગ અશક્ય છે. ભલે કવિઓ પોતપોતાની રીતે શબ્દોનો ઉપયોગ કરીને મા વિશે લખે છે, મા વિશે પોતાની લાગણીઓને વહેંચે છે. મને એમ લાગે છે કે આ પાત્રને શબ્દોમાં મૂલવવું એ લગભગ અસંભવ છે. એટલે હું પણ તમને ભણાવવાનો પ્રયત્ન કરું છું શબ્દોના માધ્યમથી, પણ શબ્દોનો પનો ટૂંકો પડે છે. પલ્લવને પુષ્પો તો મળશે, પણ પાલવ માનો ક્યાં. આગળ કે છે સુરતાલને સંગીત મળશે. કેટલી સુંદર પંક્તિઓ છે. સુર, તાલ અને સંગીત એ બધું મળશે. સારામાં સારા સુર, સારામાં સારો તાલ અને સંગીત, એટલે તાલનું જ્ઞાન, સુરનું જ્ઞાન, સુરાવલીનું જ્ઞાન, ગાવાનું જ્ઞાન, સારામાં સારું સંગીત તમને સાંભળવા કે ગાવા મળશે. કદાચ એક કલા ભગવાન તમારામાં નાખશે. સારામાં સારા સુર સાંભળી શકશો, સારામાં સારું તાલબદ્ધ સંગીત સાંભળી શકશો. સુંદરમાં સુંદર દુનિયાનું સંગીત કદાચ તમારા કાને પડશે, સાંભળવા મળશે. એ લાભ તમને કદાચ મળશે, કવિ કહે છે, એનાથી તમે વંચિત થઈ રહ્યો. પણ દુનિયાનું સારામાં સારું સંગીત લઈ લો, ક્લાસિકલ સંગીત લઈ લો, કે ભજન લઈ લો, કે ગઝલ લઈ લો, સારામાં સારા કલાકારોના કંઠેથી ગવાતું સંગીત, સારામાં સારા તબલા વાદકનું તબલું, એનો તાલ, એનો આનંદ માણવો એટલો માણી લ્યો. અને માના ટહુકાની તોલે નહીં આવે. દુનિયાના કોઈ પણ સંગીત કરતા માનો ટહુકો છે ને એ સૌથી વધારે લયબદ્ધ અને તાલબદ્ધ છે અને કર્ણપ્રિય છે. માના ટહુકામાં જે મીઠાશ છે, એમાં જે કર્ણપ્રિયતા છે, એ દુનિયાના કોઈ સંગીતમાં નથી. બટા હાલ હવે ઘરે, હાલ જમી લે, જમવાનું તૈયાર થઈ ગયું, હાલ મારો દીકરો હાલ. આપણે ગ્રાઉન્ડમાં રમતા હોય, શેરીમાં રમતા હોય, માં આપણને બોલાવવા આવે, રસોઈ બનાવીને આપણી રાહ જોતી હોય, અને આપણું નામ દઈને, તુકારો દઈને જે બોલાવે છે, માનો તુકારો બહુ મીઠો લાગે. એ તુકારો દઈને આપણને બોલાવે, બટા હાલ જમવા, હાલ હવે, હાલ ને મારો દીકરો આપણે જમી લઈ. એ સાજ કરે છે, એ જે ટહુકો કરે છે, એની મીઠાશ અવર્ણનીય છે, શબ્દાતીત છે. એ માના ટહુકાની તાકાત દુનિયાના કોઈ પણ સંગીત કરતા મોટી છે, એમ કવિ કહે છે. હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં. કદાચ તમને મદદ કરવા વાળા હજારો હાથ હોય, હજારો હાથ તમારી આજુબાજુ હોય, એટલે હજારો માણસો તમને મદદ કરવા માટે તત્પર હોય, તમારી સાથે હોય, તમને સાથ આપવા તૈયાર હોય, પણ કવિ છે કે છાતી માની ક્યાં. જે તમને પોષણ આપે છે, જે તમને બળ આપે છે, જે તમને આશ્વાસન આપે છે, એ ક્યાં. દુનિયાની હજારો માણસોના સાથ સહકાર કરતા માના શબ્દોથી મળતું, માના ધાવણથી મળતું પોષણ એ સૌથી મોટું છે, અતુલ્ય છે. મેડિકલ સાયન્સ પણ એમ કહે છે કે માતા બચપણમાં બાળકને જે પોષણ આપે છે, એનાથી જ બાળક તન મનથી મજબૂત બને છે ખરા અર્થમાં.
અને બીજા અર્થમાં કહીએ તો નાનું બાળક માને વીંટળાઈને સૂવે છે છાતીમાં માથું નાખીને, અને જે હૂંફ પ્રાપ્ત થાય છે અને જે આંતરિક બળનો અનુભવ કરે છે, હજારો માણસોનો સાથ હોય તોય તમને જે મનોબળ અને આત્મવિશ્વાસ ન સાંભળે એ માની છાતી પર સુવાથી કે મા દ્વારા મળતા પોષણથી મળે છે. એવું કંઈ કવિને કહેવું છે. મોટી મોટી વાતો નાની નાની પંક્તિમાં કવિએ કરી છે. હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં. આગળ કહે છે બારે ઉમટે મેહ એકની હેલી માની ક્યાં. બાર જે વરસાદની ઝડી વરસે છે, ઘણી વાર બહાર વરસાદ આવે ત્યારે હેલી થાય. હવે તો હેલી ઓછી થાય છે. 14 દિવસ 15 દિવસ સુધી ટપ 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 આકાશમાંથી વરસાદ પડ્યા કરે, એને આપણે હેલી કહીએ. હેલી વરસી એમ વરસાદ બંધ જ ન થાય. પણ 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 15 દિવસ 20 દિવસ આખરે આકાશ ચોખ્ખું થાય અને તડકો નીકળે. પણ માના સ્નેહની હેલી એ અવિરત વહે છે. કાલે મેં કડી ગાઈ હતી ને કે વરસે ઘડી કવ્યોમ વાદળી રેલો. આકાશમાંથી વરસતી વાદળી ઘડીક વરસે, એ વરસે ઘડી કવ્યોમ વાદળી રેલો. પણ માડીનો મેઘ બારે માસ જો આ જનની જોડ સખી નહીં જડેલો. એ જ પંક્તિનો સાર છે. બારે ઉમટે મેહ, મેહ એટલે વરસાદ. બાર ગમે એટલો વરસાદ વરસે પણ હેતની હેલી શબ્દ જો વાપર્યો. માના હેતની જે હેલી છે એ ક્યાં? જે અવિરત વહે છે, અસ્ખલિત વહે છે. તમે સમજણા થાવ ત્યારથી તમે પોતે 60 વર્ષના થઈ ગયા હોય ત્યારે માં 90 વર્ષની હોય તો એની સ્નેહની ધારા અવિરત વહેતી હોય છે. એ ક્યારેક ખલેલ પામતી નથી. ગમે તે સ્થિતિમાં માનો પોતાના સંતાન તરફનો સ્નેહ, એની ધાર ક્યારેક તૂટતી નથી. બારે ઉમટે મેહ હેતની હેલી માની ક્યાં. એ હેતની હેલી ક્યાં લેવા જાવી? બાર તો ગમે એટલો વરસાદ વરસે, ગામનો તૂર વરસે, ગામના ગામ ડૂબાડી દે, પણ કેટલા દિવસ? 1 દિવસ 2 દિવસ 4 દિવસ 15 દિવસ મહિનો દિવસ, ફરી તડકો થાય, ફરી ગરમી પડે અને હેલી જતી રહે. પણ માની હેલી અવિરત વહેતી સ્નેહની ધારા એ ક્યાં લેવા જાવી? એ માં જ આપી શકે. અને એ દિવ્ય ગુણ મામા જ છે એમ કવિને કહેવું છે. ભર્યા ઉનાળે પરબસરીખી છાયા માની ક્યાં. અને છેલ્લી કડીમાં ભયા શિયાળે હું ભયાપતી માયા માની ક્યાં. ભયા ઉનાળે પર્વ સરીખી છાયા માની ક્યાં. ભયંકર ઉનાળો હોય બાળકો, મે મહિનાનો ધોમ ધપતો તાપ હોય, એમાં કોઈ જગ્યાએ વટે માર્ગો તરીકે ભૂલા પડ્યા હોય, ભયંકર તરસ લાગી હોય, ગળું સુકાતું હોય, હમણાં મરી જાય છે. એવા સમયે તમને પાણી મળે, ઠંડુ ગોળામાં ભરેલું તાજું પાણીનો લોટો મળે તો કેવો અંદરથી કેવી હાશ થાય, કેવો હાશકારો થાય, હાશ હવે જીવી ગયા. અથવા ભયંકર તડકામાં તમે જાઓ છો
અને કોઈ વડલાનું સરસ મજાનું વૃક્ષ આવે ઘટાટો સુંદર મજાની છાયડી નીચે હોય એવું ઝાડ તમે જોઈ જાઓ આમ દૂરથી ઝાડને જોવો તો તમને ઠંડક થવા મળે. હમણાં પેલા વડલા પાસે જઈને નીચે બેસી જાઓ અને મને મજા આવી જાય. જેવા તમે વડલા પહોંચો ને વડલા નીચે બેસો તો વડલાની શીતળ છાયામાં કેવો અનુભવ કરો છો. થોડીક વાર ભગવાન, કારણ કે તમે ગરમીથી ત્રાહિમામ થઈ ગયા હો છો. તો આ ઉદાહરણ કવિ બધા અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા આપણને માનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ઉનાળો હોય ભયંકર, ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં. પરબનું ઉદાહરણ છે કે કાં તમને શીતળ છાયા મળે અને કાં પાણીનું પરબ મળે. તરસા થયા હોય, છાયો ગોતતા હોય, એવા સમયે રસ્તામાં કોઈ જગ્યાએ પાણીનું પરબ જોઈ જાવ તો અંદરથી કેવો આનંદ થાય. ગળું સુકાતું હોય એ તો અનુભવ કરીએ તો જ ખબર પડે. એવા સમયે કોઈ તમને પાણી પીવડાવે, કમસે કમ પરબનું બોર્ડ જોવો આમ રસ્તા ઉપર તો તમને હરખની હેલી આવી જાય. ઘાસ ભગવાન પાણી આવ્યું. અને ઝાડની છાયા જુઓ તો પણ એટલો અંદરથી આનંદ આવે. તો માની જે છાયા છે ને, અહીંયા ઉનાળો અને તડકો એટલે દુઃખનું પ્રતીક છે. જીવનમાં આવતા સુખ અને દુઃખ, સુખની છાયડી અને દુઃખનો તડકો એ સતત જીવનમાં આવ્યા જ કરે છે. સુખ દુઃખનો તાપ જેને કહેવાય. જીવનમાં જ્યારે દુઃખ આવે છે એવા સમયે માતા જ આપણને છાયડી આપીને હળવા કરે છે. માતા જ આપણને આશ્વાસન આપે છે. માથે હાથ મૂકીને બટા કહીને નીચે બેસાડે છે. બટા ચિંતા કરીને ભગવાન હું હારાવાના કરશે. ભગવાન હવનો છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ. તું ઉપાધિ ન કે હું બેઠી છું ને. આવા માના આશ્વાસન ભરેલા શબ્દો બાળકના દુઃખને હળવું કરે છે. તડકામાં છાયાનો અનુભવ કરાવે છે. સતત શીતળ છાયડી માના સાનિધ્યમાંથી પ્રાપ્ત થાય છે. અને શિયાળાની કડકડતી ઠંડીમાં માની હૂંફ જ આપણને હૂંફ આપે છે. માનું સાનિધ્ય માત્ર આપણને છાયા માની ક્યાં અને ભર્યા શિયાળે હૂંફ આપતી. શબ્દ વાપરો છો, માયા માની ક્યાં. છાયા અને માયા આપણા તરફની માની મમતા, માની કરુણા, વાત્સલ્ય ભાવ, બહુ માયા હોય છે માને આપણે પોતાના સંતાનની. માયા શબ્દનો અર્થ પણ વિશાળ છે. પોતાના સંતાન પ્રત્યે જે માને માયા હોય છે, જે લાગણી હોય છે, જે મમત્વ હોય છે, જે મારાપણાનો નિસ્વાર્થ ભાવ હોય છે, એ જ આપણને હૂંફ આપનારો, છાયા આપનારો હોય છે. એ જ આપણને શીતળતા આપે છે, ઠંડકનો અહેસાસ કરાવે છે. ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવે છે અને ઠંડકમાં હૂંફનો અહેસાસ કરાવે છે. એ માની શીતળ છાયા અને માની આપણા તરફની માયા છે. આવી સુંદર મજાની વાતો કરીને માના પાત્રને કવિ ચંદ્રકાંત શેઠે મુઠ્ઠી ઉંચેવું બનાવ્યું છે. આવા માના પાત્રને કોટી કોટી વંદન કરું છું. અને આપણે સૌ આપણી આવી વાલી માને કાયમ આદરથી સાચવીએ, સન્માન આપીએ, એની પૂજા કરીએ. અને ખાસ કરીને એની છેલ્લી અવસ્થામાં, એની વૃદ્ધાવસ્થાને ઈશ્વર તુલ્ય ગણીને પાડીએ તો આપણે આ કાવ્ય ભણ્યા એ સાર્થક છે બાળકો. બસ અહીંયા હું આ કાવ્ય પૂર્ણ કરું છું. હવે તમારે આનું સ્વાધ્યાય લખીને મને બતાવવાનું છે. જય શ્રી કૃષ્ણ. આવજો બધા.